મસ્ત થઈ જાય. મેં કીધું થોડુંક લીમડો લઈ આવી અને વાળમાં લગાવી દઈએ તો વાળ મસ્ત થઈ જાય. અને છે આ જો પાછું એક નંબર સીણા હતા, મસ્ત સીણા હતા. અહીંયા જો એટલા પાછળ આખું પાછળની સાઈડમાં આખું ઉપાડી લીધું અહીંથી આમ. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હોપ કરું છું કે તમે બધા ઠીક હશો. તો તમારા બધામાંથી ઘણાને એમ થતું હશે કે હમણાં વિડીયો કેમ ન આવતો. તો વિડીયો એટલા માટે ન આવતો કે આપણો બિલ્લો બીમાર હતો, તમને ખબર જ છે. તો એમાં એવું થયું હતું કે બિલ્લાને આપણે તે દિવસે તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે બિલ્લાને બીજા બિલાડે બટકું ભરી લીધું, બાઇટ કરી લીધું હતું. તો એમાંથી એને દવા લઈ ગયું, દવા લીધી તો થોડુંક સારું થઈ ગયું. પણ પાછું બાઇટ કરી લીધું હતું ને, અંદર ચામડીમાં ઇન્ફેક્શન લાગ્યું હતું. તો એ પાછું ઇન્ફેક્શન ફેલાણું, તો વધારે ફેલાણું. તો હમણાં 3-4 દિવસથી એને કામમાં છે. તો એમાં શું પછી કે એને મજા નહોતી ને, તો અમને કંઈ મજા નહોતી આવતી કે ઘરના કોઈને કંઈ મન લાગતું નહોતું. એટલે મેં કંઈ વિડીયો પછી કંઈ શૂટ નહોતો કર્યો. તો આજે એમ થયું કે બિલ્લું થોડુંક સારું છે, તો મેં કીધું વિડીયો બનાવી લઉં. તો આજે પાછા આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને બ્લોગ પૂરો જોજો કન્ટિન્યુ. અને હવે તો આપણે ધીમે ધીમે ટ્રાય કરશું કે આપણે કન્ટિન્યુ વિડીયો આવતા રહે. બિલ્લુને થોડુંક આમ તબિયતમાં સુધારો છે, એટલે આજે આપણે બ્લોગ બનાવ્યો. બાકી કાલે તો બહુ આમ તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. 2 દિવસથી બહુ તબિયત ખરાબ હતી. આપણે પાછા એને દવાખાને લઈ ગયા હતા અને હવે સારું છે બિલ્લુને. એટલે આજના બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. તો બિલ્લુને આપણે કરવાનું તો ડ્રેસિંગ કરી નાખ્યું છે. અને બિલ્લુ પાછો સૂઈ ગયો છે ડ્રેસિંગ કરી. બિલ્લુએ પાણી પી લીધું અને હવે મારે નાહવાનું છે, કેમ કે સવારે મોડું થઈ ગયું છે, એટલે કંઈ નાહવાનું હતું. તો હું નાહી નાખું અને થોડાક બાબલા જેવા બની જાય ને પછી મળીએ આપણે. હવે બિલ્લુને થોડુંક સારું છે, એટલે આમ મજા આવે છે અંદરથી વિડીયો ઉતારવાની મજા આવે છે. તો આપણે આવી ગઈ છે પાછળ, કેમ કે નાહવાનું હતું. નાહવાનું પહેલાં માથામાં લીમડાનું નાખવાનું હતું. લીમડો માથામાં નાખી દઈએ ને તો વાળ મસ્ત થઈ જાય. મેં કીધું થોડુંક લીમડો લઈ આવી અને વાળમાં લગાવી દઈએ ને તો વાળ મસ્ત થઈ જાય. અને છે આમ લીમડાનું છે આમ બોલબોલ, પણ અહીં નાના એવો લીમડો છે ને, અહીંથી લઈ લેવી પાન. અને અહીંયા ફાફડી થોડીક નાખી દેવી, તો હું ચકલીને એવું ખાય. પાનનું માથામાં નાખવાનું, કંઈક લીમડાનું પાન હોય ને એનું પાણી બનાવે છે. એટલે માથામાં નાખવીને તો આમ સારું થઈ જાય, માથામાં થોડુંક વાળ સારા થઈ જાય એમ કેવું છે. અને બીજી એક વસ્તુ તમને લોકોને બતાવું. જો એ મોઢે નવું કંઈક લગાવ્યા જ કરે કંઈક નવું. શું લગાવ્યું છે મોઢે? પાણી હોય ને, પાણી પછી ફૂલ ઉકળી જવા દેવાનું, લીમડાનું પાણી, અને પછી માથામાં લગાવવાનું. તો આપણે નાહી લીધું છે અને માથું બધું ધોઈ નાખ્યું છે. તો આમ તો લીમડાના પાણીમાં વાળ સારા થઈ જાય, ખોટું નહોતું. મને એમ કે એમ નામ નહીં સારું થતું, વરખું થતું હોય, પણ વાળ મસ્ત થઈ જાય આપણે લીમડાના પાણીમાં માથું ધોઈ નાખીએ. તો આ છે સેવડી ખાઈ લેવી. અને હમણાં જાવી વાડીએ. એમાં હું વાડીએ ટીસી બળી ગયું છે, તો પાણી કે દિવસનું પાયું નથી. જેને આમાં અડધું પાયું છે, અડધું બાકી છે. તો જોઈ લેવી, બીજું કંઈ વાંધો નથી ને. અને જો ટીસી ચડાવવા આવવાના હતા, જો ટીસી ચડાવી દીધું છે, તો આજે અથવા કાલે આપણે પાણી ચાલુ કરી દેવું છે પાછું પાવાનું. મળીએ પછી વાડીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છે એ વાડીએ. અને ઘઉં ફૂંકાય છે અને ચણાની જ હાલત છે. પાણી વગરનું શું કરવાનું? પાણી છતાં પાણી વગરના જેવી. ટીસી બળી ગયું ને, એમ તો આ ટીસી આવી ગયું એટલે કાલથી પાણી ચાલુ કરી દેવું આપણે. સારા થઈ ગયા છે, મસ્ત છે એક નંબર. પણ પાણી આપી દેશે. તો હમણાં થોડાક દિવસ પહેલાં એવું કંઈક થયું ને, તો આ બધા ચણા છે ને આ બાજુ સુકાઈ ગયા બધા. હજી પાક્યા નથી ને, તો આ બાજુ સુકાવા મળ્યા. આ બાજુ પાછા લીલા છે, આ બાજુ કંઈ વાંધો નથી. પણ આ સાઈડના ચણા છે ને, એ આમ જો આમ ચણા મસ્ત છે, એમ કાંઈ વાંધો નથી. પણ આવી રીતે બધા સુકાવા મળ્યા છે બધાને. અમારે એક ને બધાને એવી રીતે થયું છે. પાક બગડી જાય ને એ રીતે. ખાલી પાછું એક દુઃખ ન હોય, ઘણા દુઃખ હોય. નીચેથી છે ને આ વાડમાંથી ભૂંગળા આવી જાય છે. અને જો આ બધું જીરણ આ એટલું આખું સાફ કરી નાખ્યું, એટલો ભાગ હતો ને બધું ખાઈ ગયા ચણા. આપણે બધા ભૂંગળા ચણા નહીં ખાતા, ભૂંગળા આવે ને ચણા ખાઈ જાય. માંડવી તો ખાઈ, ચણા આવે ને ખાઈ જાય. જો
નુકસાન જો કર્યું એ આ વિડીયોમાં કદાચ દેખાતું હોય કે ન દેખાતું હોય, બાકી ઘણું બધું નુકસાન કરી નાખ્યું છે. આ સાઈડ વાંધો નથી, પણ આ સાઈડનું તો ઘણું બધું ઓલું કર્યું. જો અહીંયા જો પાછું એક નંબર સીણા હતા, મસ્ત સીણા હતા અહીંયા જો. એટલા પાછળ આખું પાછળની સાઈડમાં આખું ઉપાડી લીધું અહીંથી આમ. હવે શું કરવાનું, એટલી મહેનત કરવી અને આમ જો કરવી. આખો પાછળનો ભાગ આમ તો કહેવાય ને, આખો ભાગ આમ ઓલું ખાઈ ગયા છે. કરવું તો કરવું શું હવે એનું, ધ્યાન કેટલું રાખવાનું, કાંઈ નહીં, બીજું એના ભાગનું એ ખાઈ જાય. તો ઓલી બાજુ ખેતરમાંથી આવી અને આ બાજુ સેટ ક્યાં સુધી ગયા છે. આ બાજુ શેણા છે એમાંય ખાઈ ગયા છે. ખાલી ભૂંડલા નહોતા આવ્યા, રોજ અને ભૂંડ બે હતા. આ બાજુના ખેતરમાં તો નુકસાન કર્યું દેખાય તો બતાવું. આ એડા ખાઈ નહીં પણ ભાંગી નાખે આવી રીતે અંદર હાલે ને એટલે. જો અહીં ખાઈ ગયા છે આ બાજુ. જો તો આવું છે ભાઈ, આવું સીન છે કંઈક. એટલી મહેનત કરીને તો આમ કંઈક સારા થાય તો આવું કંઈક જનાવર પૂગી જાય, શું કરવાનું. તો આ વિડીયોને આપણે અહીંયા ચેન્જ કરીએ છીએ. અને આખો દિવસમાં તમને બિલ્લુને બતાવ્યો નથી, કેમ કે બિલ્લુને થોડુંક કામ સારું થઈ જાય ને પછી તમને બતાવશું. એમાં કે થોડુંક બિલ્લુને ફેર પડી જાય પછી બિલ્લુને બતાવશું, તો બતાવ્યો નથી. અને હમણાં થોડુંક એવું હાલે છે કે વાડીએ થોડુંક નુકસાન કરી નાખ્યું છે અને બિલ્લુની મજા નથી. તો કાંઈ નહીં, આપણે ધીમે ધીમે તો વિડીયો મૂકતા રહીશું. તો આ વિડીયોને આપણે અહીંયા સેન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, બાય બાય, બાય બાય.